ઓમ ગણેશ હર હર મહાદેવ। આ રક્ષાબંધને જે સૌથી પહેલાં સ્પષ્ટીકરણ આપીશ કે 8મી તારીખે છે કે 9મી તારીખે। તો આ વખતે જે રક્ષાબંધન છે એ 9મી તારીખે છે। સવારે 6 વાગ્યાને 18 મિનિટથી માંડીને બપોરના 1 વાગ્યાને 14 મિનિટ સુધીનો સમય છે। 1 વાગ્યાને 24 મિનિટ સુધીનો સમય છે અને અમુક જગ્યાએ 1:26 સુધી છે। હવે આ જે સમય છે એમાં જ રાખડી કે આપણે રક્ષાબંધન મનાવવાની રહેશે। હવે એક બે વસ્તુ હું તમને સ્પષ્ટ કરું કે આપણે ઘણા લોકો એવું માનીએ છીએ કે રક્ષાબંધન એટલે ખાલી ભાઈ બહેનનો તહેવાર, પણ હકીકતમાં એવું નથી। રક્ષાબંધન એટલે એ દિવસે એક રક્ષા પોટલી બનાવવામાં આવે છે અને એ રક્ષા પોટલી કોઈ પણ મનુષ્ય ધારણ કરે તો ભૂત પ્રેત પિશાચ આદિ આવી કોઈ પણ નકારાત્મકતા અથવા તો નેગેટિવિટી હોય છે જે રક્ષા પોટલી બાંધે છે એનાથી દરેક વસ્તુ દૂર રહે છે અને એક વર્ષ દરમિયાન આ રક્ષાબંધનથી આવતી રક્ષાબંધન સુધી એ મનુષ્ય સ્વયં સુરક્ષિત રહે છે। આવું કેશવ એટલે ભગવાન કૃષ્ણનું યુધિષ્ઠિરને વચન છે અને કથન છે। હવે એ રક્ષા પોટલી બનાવવી કેવી રીતે, બાંધવી કેવી રીતે, રક્ષા પોટલી શું છે, આજે આપણે આ જ સત્સંગ કરવાના છે। જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને તમે પણ જો આવી રક્ષા પોટલી જાતે બનાવવાના હોય તો અવશ્ય તમે અમારા આ વોટ્સઅપ નંબર ઉપર જે સ્ક્રીન ઉપર છે એમાં વિડીયો કે ફોટો મોકલી શકો છો, જસ્ટ ખાલી એક જ્ઞાન માટે। ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે સર્વપ્રથમ આ રક્ષા પોટલી કેવી રીતે બનાવવી, તો જે રીતે લખાણમાં છે હું તમને શબ્દશઃ બધી વસ્તુ શાસ્ત્ર પ્રમાણે કહી રહ્યો છું કે તમે જે રક્ષા પોટલી બનાવો એમાં વચ્ચેનું જે પોટલીવાળો ભાગ છે યા તો એ પીળા કલરનું કપડું હોય, યા તો સફેદ, યા તો કાળા કલરનું કપડું। તો આ એક શુભ અથવા તો અશુભ કલર જે આપણે માનતા હોઈએ એવું લઈને અહીંયા કોઈ દ્રષ્ટિકોણ નથી કે કાળો કલર કેમ છે, અહીંયા રક્ષાની વાત આવે છે એટલે આ રીતે છે, એટલે એ તમને કહું। પછી એનો જે દોરો હોય, ધાગો હોય જેનાથી આપણે ગાંઠ મારવાની હોય, એ જે દોરી છે એ અહીંયા લખેલું છે યા તો સૂતની બનેલી હોવી જોઈએ, સૂત્રની, અથવા તો એ ઊનથી બનેલી હોવી જોઈએ। જો હોય શાસ્ત્ર પ્રમાણે આ રીતે બનાવેલું તો વધુ સારું। હવે જ્યારે આપણે વચ્ચે આ રક્ષા પોટલીવાળો કે પોટલીવાળો જે ભાગ છે એ ભાગની અંદર શું મૂકવાનું છે તો 4 વસ્તુ છે। એક, દુર્વા એટલે કે ધરો એટલે કે ગ્રીન ગ્રાસ, એના નાના નાના ટુકડા કરીને મૂકવાના। બીજા નંબરમાં સફેદ સરસવ, સફેદ સરસવ મળવા થોડા ઇમ્પોસિબલ, મળી જાય તો નસીબની વાત છે, જો ના મળે તો પીળા સરસવ। પછી 2-4 દાણા ચોખાના, અને ચોથા નંબરમાં કહેલું છે કે સોનાનો નાનકડો ટુકડો તમે મૂકી શકો છો। સોનાનો ટુકડો ના મૂકવો હોય તો પછી તાંબાનો ટુકડો કે પિત્તળનો। આ 4 વસ્તુ। હવે આમાં કોઈ માપ નથી કે તમે આટલું મૂકો આટલું મૂકો, કેમ કે દરેકના હાથના કાંડાની જે સાઇઝ છે, માપ છે, અલગ હોય, બધાનું શરીર કોઈ પાતળા હોય, કોઈ જાડા હોય, કોઈ મધ્યમ હોય, તો તમે તમારી રીતે બનાવજો। મૂળ વસ્તુ રક્ષા પોટલી બનાવવાની છે અને સમયસર એ રક્ષા પોટલીને પહેરવાનું કે ધારણ કરવાનું છે। હવે રક્ષા પોટલી બનાવવાનો સમય આમ તો શુભ સમય કહી શકાય, એ અહીંયા જે લખ્યું છે અપરાહ્નકાળ છે, પણ આગલા દિવસે એટલે કે 8 ઓગસ્ટે સાયંકાળ સંધ્યાકાળ પછી આ રક્ષા પોટલીઓ બધી બનાવી દેવાની, તમારી જેટલી ઈચ્છા હોય એ બનાવ્યા પછી જ્યારે 9મી ઓગસ્ટે રક્ષાબંધનનો મેં તમને જે ટાઈમ કીધો એ ટાઈમની અંદર બસ એ રક્ષા પોટલી થોડું ઘણું પાણી છાંટી, ગંગાજળ છાંટી અને પછી ભાઈને બહેનો બાંધી દે। દરેક ઘરમાં દરેક માણસો, બાળકો બધા જ આ રક્ષા પોટલી ધારણ કરી શકે છે। હવે અહીંયા શ્રાવણ માસના મહાત્મ્યમાં એટલે સુધી લખેલું છે કે આ જ રક્ષા પોટલીને આપણે આમ તો તાવીજ શબ્દ આપણો યોગ્ય ના કહેવાય, પણ બધાની જાણકારી માટે શબ્દ કહું તો એક કવચ કહેવાય જે ગળામાં ધારણ કરી શકાય, અથવા તો તમને કહું લોકેટ કે તાવીજ, જે તમે ઇઝી ભાષામાં જે સમજી શકો। તો એની અંદર સોનાનું કવચ બનાવી અને આ બધી વસ્તુ એમાં ધારણ કરીને ગળામાં પણ ધારણ કરી શકાય, એ પણ સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ છે, એ પણ કથિત અને લિખિત છે। તો તમારી જેવી સ્થિતિ હોય, પરિસ્થિતિ હોય એ રીતે આ રક્ષા પોટલી બનાવવાની અને ધારણ કરવાની। હવે આ રક્ષા પોટલી જ્યારે આપણે બાંધવાની હોય, ચાહે બહેનો ભાઈને બાંધે, ચાહે ભાઈ બહેનને બાંધે, ચાહે ઘરના સદસ્યો એકબીજાને આ રક્ષા પોટલી બાંધે, એ સમયે ખાલી હું તમને ગુજરાતીમાં જ કહું, પ્રાર્થના એવી કરવાની કે જે વિધિથી અથવા જે મંત્રથી કે જે રક્ષાના કવચ કે રક્ષા પોટલીથી જે દાનવ ઇન્દ્ર બલિરાજાને બાંધવામાં આવ્યો હતો, એટલે કે બંધન લેવામાં આવ્યું હતું, એ જ આ રક્ષા પોટલી હું તમને બાંધું છું। તમે સદૈવ માટે અચળ રહેજો અને જેને બાંધી હોય એમના માટે પ્રાર્થના કરવાની કે સદૈવ એમની રક્ષા કરજો, રક્ષા કરજો, રક્ષા કરજો। આ ગુજરાતી ભાષામાં આ શ્લોકનો અર્થ છે। તો આ રીતે તમે રક્ષા પોટલી બનાવો
રક્ષાપોટલી બાંધો, કારણ કે મહત્વ ખાલી ભાઈ બહેનના અહીંયા સંબંધો નથી, અહીંયા મહત્વ છે આખા વર્ષ સુધી આ રક્ષાપોટલી તમારી રક્ષા કરશે અથવા તો રક્ષા કરે, અને રક્ષાપોટલી બનાવી એને ધારણ કરવાનું મહત્વ છે. ભાઈ બહેનનો પવિત્ર જે તહેવાર છે એ તો આપણે માનીએ જ છે, કારણ કે લક્ષ્મીજીએ બલિરાજાને આ જ રીતે રક્ષાસૂત્ર બાંધી અને ભગવાન નારાયણને ત્યાં પાતાળમાંથી લાવ્યા હતા, એટલે કે પાછા લાવ્યા હતા એક ભાઈ સ્વરૂપે બનાવીને, કે રક્ષાપોટલી કે રાખડી બાંધીને. પણ મૂળ વસ્તુ શું છે કે રક્ષાબંધનને સંબંધિત બાકી ઘણી બધી કથાઓ છે, એમાંથી રક્ષાપોટલી જે બનાવવાની છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે, વિષય છે. એના વિશે મેં તમને આ સત્સંગ શ્રવણ કરાવ્યો છે, સમજાવ્યો છે. જો તમે પણ રક્ષાપોટલી બનાવો, બાંધો ચાહો તો અમારા વોટ્સઅપ નંબર ઉપર શેર કરી શકો છો. આ સત્સંગ તમને કેવો લાગ્યો? શું આ સત્સંગ વિશે તમને ખબર હતી? જો ખબર હતી તો ખૂબ જ સરસ. તમે ચાહો તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, અને આ સત્સંગ તમને કેવો લાગ્યો એ પણ તમારા ફીડબેક અવશ્ય તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. પાછા આવા જ મહત્વપૂર્ણ વિષય અને સબ્જેક્ટ સત્સંગ સાથે આપણે પાછા મળીશું, અને રક્ષાબંધનને સંબંધિત બીજા ઘણા બધા મહત્વપૂર્ણ વિષયો છે આ વર્ષે, એ પણ આપણે સત્સંગ કરીશું. ઓમ ગણેશ, હર હર મહાદેવ.